અમરેલીના ચાંદગઢમાં સિંહણનો વન વિભાગના ટ્રેકર પર જીવલેણ હુમલો. વન વિભાગ દ્વારા સિંહણને પકડવા કરવામાં આવ્યું સર્ચ ઓપરેશન શરૂ. 5 કિલોમીટર વિસ્તારમાં હાઈ એલર્ટ, 24 કલાક શરૂ કર્યું પેટ્રોલિંગ. નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. અમરેલી જિલ્લાના ચાંદગઢ નજીક આજે સવારે વન વિભાગમાં ફરજ પર તૈનાત ટ્રેકર પર સિંહણ દ્વારા અચાનક હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વન વિભાગમાં ટ્રેકર સીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન સિંહણે અચાનક તેમના પર હુમલો કર્યો હતો. હુમલામાં ટ્રેકરને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત ટીમ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને હુમલાખોર સિંહણને શોધી પાંજરે પૂરવા વન વિભાગ દ્વારા વિશેષ રેસ્ક્યુ ટીમની રચના કરવામાં આવી છે. સીમ વિસ્તારમાં વિવિધ સ્થળોએ પાંજરા ગોઠવવામાં આવ્યા છે અને સિંહણની હિલચાલ પર નજર રાખવા માટે 24 કલાક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા ચાંદગઢ ગામ નજીક તથા આસપાસમાં અંદાજે 5 કિલોમીટર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગ્રામજનોને ખાસ કરીને રાત્રિના સમયે સીમ વિસ્તાર, ખેતરો અથવા જંગલ વિસ્તારમાં એકલા ન જવા માટે તાકીદ કરવામાં આવી છે. સિંહણ અથવા અન્ય વન્ય પ્રાણીઓની કોઈ પણ પ્રકારની હિલચાલ જણાય તો નજીક જવાને બદલે તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. વન વિભાગની હેલ્પલાઇન 1926 પર સંપર્ક કરવા પણ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલ વન વિભાગની ટીમ દ્વારા સિંહણની શોધખોળ અને સમગ્ર વિસ્તારની સતત દેખરેખની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ જન સંદેશ ન્યૂઝ, અમરેલી.